માધવભાઈને ત્યાં લગ્નના 3 વર્ષ પછી એક દીકરીનો જન્મ થયો. દીકરીના માતા પિતાની ખુશીનો પાર નહોતો. દીકરીના પિતા પહેલેથી જ ઈચ્છતા હતા કે તેઓને ઘરે એક દીકરીનો જન્મ થાય. પરંતુ ડિલિવરી પછી દીકરીના માતાની તબિયત અચાનક બગડવા લાગી. દીકરીનો ચહેરો હજુ તેની માતાએ એક વખત જ જોયો હતો અને તેની તબિયત ખૂબ જ ક્રિટિકલ હોવાથી તુરંત ડોક્ટર દ્વારા તેને બચાવવાની ઘણી કોશિશ કરવામાં આવી. પરંતુ અત્યંત ગંભીર પરિસ્થિતિ હોવાને લીધે ડોક્ટરની અને કોશિશ હોવા છતાં દીકરીની માતાને તે બચાવી ન શક્યા. માધવભાઈના પત્નીનું મૃત્યુ થઈ ગયું. દીકરીના જન્મતાવેંત જ માતાનું મૃત્યુ થઈ ગયું એટલે ગામના લોકો, સગા સંબંધીઓ વગેરે બધા દીકરીને બદનસીબ ગણવા લાગ્યા. બધા લોકોના ચહેરાના હાવભાવ ફરી ગયા. અનેક લોકોએ માધવભાઈને આવીને પણ કહી દીધું કે તારી દીકરી તો બદનસીબ છે. દીકરી આ દુનિયામાં આવતાની સાથે તેની માતાને ભરખી ગઈ. પરંતુ માધવભાઈનો જીવવાનો આશરો હવે તેની એકમાત્ર દીકરી જ હતી. પત્ની તો આ દુનિયા છોડીને ચાલી ગઈ હતી. હવે દીકરી માટે જ આ દુનિયામાં જાણે તેને જમવાનું હતું. સગા સંબંધીઓ શું કહી રહ્યા છે તે બધું ભૂલીને માધવભાઈ દીકરીના પાલન પોષણમાં ધ્યાન દેવા લાગ્યા. સવારે જ્યારે માધવભાઈ પોતાના ખેતરમાં કામ કરવા જાય ત્યારે દીકરીને સાથે લઈને જતા. ત્યાં કામ પણ કરતા જાય અને સાથે સાથે દીકરીનું પણ ધ્યાન રાખતા જાય. થોડો સમય વીતી ગયો પછી અનેક સગાઓ સંબંધીઓએ તેને દીકરી માટે થઈને બીજા લગ્ન કરી લેવાની સલાહ આપેલી, પરંતુ તેની દીકરીના સુખ માટે થઈને તેને બીજા લગ્ન કર્યા નહીં. તે દીકરીના સુખ માટે જ બીજી સ્ત્રીને પોતાના ઘરમાં નહોતા લાવવા માંગતા. અને માધવભાઈ પોતે પણ ખૂબ જ લાડકોડથી દીકરીને ઉછેરતા. દીકરીને તેની માતાની ખોટ પણ ન વર્તાવા દીધી. દીકરી મોટી થઈને સ્કૂલમાં જવા લાગી. ભણવામાં પણ દીકરી ખૂબ જ હોશિયાર હતી. તેની દરેક કક્ષામાં દીકરીનો પહેલો નંબર આવતો અને ખૂબ જ સારા માર્કથી ઉત્તીર્ણ થતી. ધીમે ધીમે સમય વીતતો ગયો અને દીકરી પણ મોટી થવા લાગી. હવે દીકરી તેના પિતાની સાથે ખેતરમાં ઘણી કામમાં મદદ પણ કરાવવા લાગી. અને કોઈ દિવસ જોયું ના હોય એટલો બધો સારો પાક તેના ખેતરમાં થવા લાગ્યો. દીકરી જેટલી ભણવામાં હોશિયાર હતી એટલી જ કામકાજમાં પણ હોશિયાર હતી. જે લોકો નાનપણમાં તેને બદનસીબ કહેતા હતા તે બધા લોકોના મોઢા ઉપર દીકરીને જોઈને જાણે તાળું લાગી જતું. દીકરીનો કોલેજમાં આવવાનો સમય થયો. બાજુના નજીકના શહેરમાં તેને કોલેજ કરી. કોલેજમાં પણ ખૂબ જ સારા માર્કે ઉત્તીર્ણ થઈ હોવાથી તેને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપીને આગળ ને આગળ ભણવા માટે તેમજ નોકરી માટે કોશિશો કરવા લાગી. થોડા જ સમય પછી IAS બની ચૂકી હતી અને થોડા જ સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર તરીકે તેની નિમણૂક કરવામાં આવી. ત્યાં પણ દીકરી ખૂબ જ નિષ્ઠા અને ઈમાનદારી સાથે પોતાનું કામ કરવા લાગી. માત્ર 2 થી 3 વર્ષમાં આખા શહેરની શકલ એવી તે બદલી નાખી કે શહેરનો વિકાસ જોઈને ઉચ્ચ મંત્રીઓ પણ તેનાથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયા. દીકરીનું સન્માન કરવા માટે એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો. આ કાર્યક્રમ દીકરીના મૂળ ગામમાં જ ગોઠવવામાં આવ્યો અને સન્માન સમારંભમાં ઉચ્ચ મંત્રીએ દીકરીના કામની તેમજ તેની ઈમાનદારીના ખૂબ જ વખાણ કર્યા. સાથે મંત્રીએ કહ્યું કે દીકરો હોય કે દીકરી, જ્યારે તેને ઘરમાંથી ખૂબ જ સારા સંસ્કાર તેમજ આગળ આવવા માટે સપોર્ટ મળે ત્યારે જ આ હોદ્દા ઉપર આવી શકાય છે અને આવી રીતે દેશની સેવા કરી શકાય છે. દીકરીના પિતા પણ સન્માન સમારંભમાં હાજર હતા અને મંત્રીજીની વાતો સાંભળીને તેની આંખમાંથી પણ અશ્રુધારા વહેવા લાગી. થોડા સમય પછી દીકરીનું સન્માન કરવાનો સમય આવ્યો ત્યારે મંત્રીજીએ ગોલ્ડ મેડલ પહેરાવીને તેમનું સન્માન કર્યું અને માઇકમાં આવેલ ગામના લોકો તેમજ મહેમાનોને 2 શબ્દ કહેવાનું આમંત્રણ આપ્યું. ત્યારે સૌપ્રથમ દીકરીએ તેના પિતાજીને સ્ટેજ પર બોલાવ્યા અને તેનું વંદન કર્યું. ત્યાર પછી દીકરીએ મંત્રીજીએ આપેલું મેડલ તેના પિતાજીને પહેરાવે છે અને માઇકમાં પોતાની વાત શરૂ કરતા કહે છે કે આ જન્મે ત્યારથી આજે અહીંયા સુધી પહોંચવામાં મારા પિતાજી દરેક સમયે મારી બાજુમાં ઊભા રહ્યા છે. દીકરીએ પોતાની વાત આગળ વધારતા કહ્યું કે આજે હું જે પણ કહી છું તે માત્ર મારા પિતાજીના કારણે છું. મારી સફળતા અને મને અહીંયા સુધી પહોંચાડવા માટેનો યશ હું મારા પિતાજીને આપું છું. કારણ કે એક માતા વગરની દીકરી અહીંયા સુધી પહોંચે તે માટે તેના આખા જીવનનો ભોગ મારા પિતાએ આપી દીધો છે. પિતાજીના વખાણ કરતા કરતા દીકરી ભાવુક થઈ ગઈ અને અચાનક જ પિતાજી પાસે દોડીને તેને ભેટી પડી. આ દ્રશ્ય જોઈને ત્યાં આવેલા ગ્રામજનો અને મહેમાનો તેમજ મંત્રી સહિત બધા લોકો ભાવવિભોર થઈ ગયા. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં પહેલી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.